જામનગરના સુમરા ગામના સરપંચ પર સરકારી ખરાબામાં દબાણ કર્યાનો આક્ષેપ થયો છે। ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર દબાણ થતા માલધારીઓમાં રોષ વ્યાપ્યો છે। માલધારીઓએ અગાઉ ધ્રોલ પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી હતી। સ્થાનિક સત્તાધીશોએ સત્તાનો દુરુપયોગ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ગૌચર જેવી મિલકત પર દબાણ થતા પશુપાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગૌચર અને સરકારી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે। દબાણ દૂર ન કરાય તો માલધારીઓની પશુઓને સરકારી કચેરીએ લઈ જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તો એક તરફ ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે, જેથી માલધારીઓ પણ રોષે ભરાયા છે અને આગામી સમયમાં જે તમામ પશુઓ છે તેમને લઈને સરકારી કચેરીએ જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને ખરાબાના મોટા પાયે પ્રશ્નો છે। અમારા ગામના ગામ ધણી સરપંચે ખુદ 50 વીઘાનો ખરાબો ખેડેલ છે। જો આ ખરાબાની અમે અરજી પ્રાંત અધિકારીને દીધેલી છે, તો આની કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે અમારો માલ ઢોર લઈને મામલતદાર અને પ્રાંત અધિકારીએ દઈશું। અમે માલધારી માલ ક્યાંય લઈને નીકળાય એવું નથી સાહેબ। રાષ્ટ્રીય દબાણ છે અને ખરાબાનું દબાણ છે। બધા ગૌચરમાં દબાણ કરી નાખ્યું છે। હવે અમારે માલ ઢોર લઈને પશુપાલન લઈને ક્યાં ચારવા જવું? રાષ્ટ્રીય દબાણ છે। ગમે ત્યાં ગૌચરમાં ફેન્સિંગ ના થાંભલા મારી દે ને એમ કે આ અમારું છે। ક્યાંય વાવેતર તો ક્યાંય છે નહીં। ખાલી દબાણ કરી દે અને દવા મારી દે અને અમે જઈએ તો તરત કેસની ધમકી મારે છે કે અમે ફરિયાદ કરી નાખશું। મારે માલધારીનો ખરાબાનો હિસાબ પ્રશ્ન છે। આ ફેન્સિંગ કરેલી ખાલી કબજો છે। આમાં ક્યાંય માલ અંદર જઈ શકતો નથી। સરપંચશ્રીએ જ પેલા કબજો કરેલો છે। એના હિસાબે કોઈ માલધારી ક્યાંય જઈ શકતું નથી। તમે ક્યાં ક્યાં રજૂઆત કરી હતી? અમે રજૂઆત પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી છે, મામલતદારને રજૂઆત કરેલી છે અને હવે આનાથી કાંઈ આગળ નહીં વધે તો કલેક્ટરશ્રીને રજૂઆત કરશું।